આ તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પૂર્વ કાઉન્સિલરનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો। પૂર્વ કાઉન્સિલર જેમને સન્માનિત કરવામાં આવ્યા હતા, તમામ જે પૂર્વ કાઉન્સિલર તેમને બોલાવવામાં આવ્યા। શહેરના વિકાસમાં યોગદાન આપનાર નેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। મેયર હિતેશભાઈ બારોટ સહિતના પદાધિકારીઓ આ તકે અહીંયા હાજર રહ્યા હતા। પૂર્વ અને વર્તમાન પ્રતિનિધિ મુદ્દે વિકાસ મુદ્દે સંવાદ થયો હતો। તમામ લોકોએ સંવાદ કર્યો। અમદાવાદના વિકાસને વધુ ગતિ આપવા પર ભાર મુકાયો। પૂર્વ કોર્પોરેટરના અનુભવનો લાભ લેવા ચર્ચા કરાઈ હતી। મારા પૂર્વ સાથી કાઉન્સિલર શ્રી અને મારાથી પહેલાં જે લોકોનો 3 ટર્મ અને 60 વર્ષના કારણે આ વખતે સાથે લડ્યા નથી એવા ભૂતપૂર્વ કાઉન્સિલરો સાથે આજે ચા નાસ્તા જેવી બેઠક રાખી હતી અને આવનાર દિવસમાં બધા સાથે એ જ ટીમથી એક ટીમ બની કામ કરી શકીએ। જ્યારે ત્યારે એમના વિસ્તારમાં કોઈ પણ કામ આવે તો જરાય એમના જૂના કોર્પોરેટર કે નવા કોર્પોરેટર જોડે એ ના રહે અને માટે દરેક કોર્પોરેશનના કામ માટે અવિરત મદદમાં રહે।